મહત્વની ખબર, દેશમાં નવી સંસદના નિર્માણ માટે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટની મંજૂરી મળી ચૂકી છે. હવે નિર્માણ થશે નવી સંસદનું. અત્યાર સુધી નવા સંસદ ભવનને લઈને જે અસમંજસ હતી, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને હવે સુપ્રીમ કોર્ટની મંજૂરી મળી ચૂકી છે. નવા સંસદ ભવનના નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને મંજૂરી આપી છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ જ નવા સંસદનું નિર્માણ કરવામાં આવશે, જેમાં 876 બેઠક વ્યવસ્થાની લોકસભા હશે, તો 400 બેઠક વ્યવસ્થાવાળી રાજ્યસભા અને 1224 બેઠક વ્યવસ્થાવાળા સેન્ટ્રલ હોલ. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં એકબીજા સાથે જોડાયેલા કુલ 10 ઇમારત હશે. સાથે 51 મંત્રાલયનું પણ નિર્માણ કરાશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને મંજૂરી મળી ચૂકી છે, જે અંતર્ગત હવે ભવ્ય અને અદ્યતન સંસદ ભવન બનાવવામાં આવશે, જેમાં અદ્યતન ટેકનોલોજીની સાથે વ્યવસ્થાઓ પણ એટલી જ ગોઠવવામાં આવશે. 10 જેટલી ઇમારતો બનાવવામાં આવશે અને 51 મંત્રાલયની કચેરીઓ પણ અહીં બનશે. નવી સંસદના નિર્માણને મંજૂરી મળી ચૂકી છે. સુપ્રીમ કોર્ટે આ મંજૂરી આપી છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ નવા સંસદનું નિર્માણ હવે કરવામાં આવશે. માર્ગ હવે મોકળો થઈ ચૂક્યો છે અને જલ્દી જ નવા સંસદ ભવનના નિર્માણને માટેની કામગીરી શરૂ કરાશે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.